તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તો આજે બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાનનું પેપર વિભાગે સોલ્યુશન કરવાનો છે. તો દોસ્તો, પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એન્ડ તક જોજો એટલે બધા જવાબ મળી શકે. વિભાગેનો પ્રશ્ન નંબર 1, દ્રાવણ ભૂરી લિટમસને લાલ બનાવે છે તેની pH લગભગ ખાલી જગ્યા હશે. તો એમાં જવાબ આવશે 3. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી બ્યુટેનનું આવરણીય સૂત્ર કયું છે? તો સી આવશે C4H10. પ્રશ્ન 3, માછલીનું હૃદય કેટલા ખંડોમાં બનેલું હોય છે? તો નંબર 2 જવાબ આવશે. પ્રશ્ન નંબર 4, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે? તો જવાબ આવશે ડી, નેત્રપટલ. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો જવાબ આવશે સી, V2 = R. પ્રશ્ન નંબર 6, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ જતું મળે છે તો આ અરીસો ખાલી જગ્યા હશે. તો આમાં જવાબ આવશે બી, સમતલ અથવા બહિર્ગોળ. વિભાગેનો પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 7મું, બ્યુટેનનો 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ છે? તો આવશે કીટોન. અને 8મું, K1KWH = જૂલ. તો એમાં આવશે ત્રીજા નંબરનું 36 × 10⁶. પ્રશ્ન 9, અનવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે? તો પહેલું આવશે સ્થળાંતર. અને 10મો પ્રશ્ન, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે? તો એમાં આવશે વચ્ચેવાળું જનીન. પ્રશ્ન નંબર 11, એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેમી છે તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેમી છે? તો એમાં આવશે 40. પ્રશ્ન 2નો 12મો પ્રશ્ન, કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે? તો એમાં આવશે પિત્તળ જવાબ. અને પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. તો 13મો પ્રશ્ન, આયોડિન અધાતુ છે પરંતુ એ ચમકદાર છે? તો સાચું. 14મું, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશની વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે? તો એમાં આવશે ખોટો જવાબ. 15મો પ્રશ્ન, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગનું સૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે? તો રાઈટ આવશે. 16મું, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના pHનું મૂલ્ય 7 થી વધુ હોય છે? તો એમાં જવાબ આવશે ખોટો. વિભાગેનો પ્રશ્ન નંબર 4, 17મું, બે ચેતાકોષ વચ્ચે આવેલી ખાલી ભાગને શું કહે છે? તો જવાબ આવશે ચેતોપાગમ. અને 18મું, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો એનો જવાબ આવશે 2 મિનિટ. અને 19મું, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ TTT છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો એનો જવાબ કોમેન્ટ બોક્સમાં તમે પૂછીને લઈ લેજો. 20મો એમનેમ છે. વિભાગેના પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 એ જોડકા જોડવાના છે. તો 21મો, કરોડરજ્જુ, તો એમાં આવશે પરાવર્તી ક્રિયા. અને 22મું, લંબમજ્જા, તો લાળ રસનું ઝરવું અને ઉલટી થવી. અને 6ઠું છે ઘાસ. 23મું, તો ઉત્પાદકો. અને હરણ, તો પ્રાથમિક ઉપભોગ્યો.